જિગ્નેશ કવિરાજ પણ ચૂંટણી લડશે। ખેરાલુથી તે અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડશે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ જામ્યો છે, તેવામાં એક મહત્વપૂર્ણ ખબર સામે આવી છે। લોકગાયક જિગ્નેશ કવિરાજ વિધાનસભાની ચૂંટણી લડશે તેવું જાણવા મળી રહ્યું છે। આ ઉપરાંત જિગ્નેશ કવિરાજ કઈ બેઠક ઉપરથી ઉમેદવારી કરશે તે અંગેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। કુલ 2 તબક્કામાં મતદાન યોજાશે તેવું જાણવા મળી રહ્યું છે, જેમાં 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થશે। તો હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે। ત્યારે હવે ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ બરોબર ગરમાયો છે। મળતી માહિતી પ્રમાણે હવે આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના જાણીતા લોકગાયક જિગ્નેશ કવિરાજ ચૂંટણી લડશે તેવું જાણવા મળી રહ્યું છે। લોકગાયક જિગ્નેશ કવિરાજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે તેવી માહિતી મળી રહી છે। આ ઉપરાંત ખેરાલુથી અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડશે તેવું તેમણે જણાવ્યું હતું। ત્યારે આ અંગે જિગ્નેશ કવિરાજે મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો કે ભાજપ કે કોંગ્રેસ નહીં, પરંતુ અપક્ષ તરીકે હું દાવેદારી કરીશ। સ્થાનિક લોકોના પ્રશ્નોને ધ્યાને લઈને હું ચૂંટણી લડીશ અને જિગ્નેશ કવિરાજે એમ પણ જણાવ્યું હતું કે હું કોઈ પક્ષનો માણસ નથી, ચૂંટણી લડવામાં કોઈનો સંપર્ક કર્યો નથી, હું દરેક સમાજને સાથે લઈને ચાલવાનો માણસ છું। તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઉમેદવારી ભરવા માટેની કોઈ તારીખ નક્કી કરી નથી, પાણી, રસ્તા અને અન્ય મુદ્દાઓને લઈને ચૂંટણી લડીશ, મારા ગામનું સારું થાય તે માટે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે। તો મિત્રો, આ રીતે ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક જિગ્નેશ કવિરાજ ચૂંટણી લડવાના છે। તો આને લઈને તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો। આ ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી અવનવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો।